અને એકબીજાને ફ્રેન્ડ બનાવે અને પછી બધા ધતીઓ ચાલે. આજકાલના ફ્રેન્ડશિપ ડે આવા બધા હોય છે, ધતીવાળા હોય છે. મિત્ર બનાવવા જોઈએ આજ સુધી તમને લોકોને ખબર હતી, પણ શાસ્ત્રકાર ભગવાન કહે છે મિત્રથી પણ આગળ તમારે કલ્યાણ મિત્ર બનાવવા જોઈએ. જો મિત્ર હોય એ તમને આ ભાવમાં મદદ કરી શકે, આ ભાવમાં તમને સહાયતા કરી શકે. અને કદાચ એવું પણ બને કે સ્વાર્થ હોય ત્યાં સુધી તમને મદદ કરે, જ્યારે સ્વાર્થ પૂરો થયો પછી વૈદ પણ વેરી લાગે. પણ અહીંયા કલ્યાણ મિત્ર તમારી ભવની પરંપરાને તોડવા માટે એ પ્રયત્ન કરશે. તમે કેમ જલ્દી તમે મોક્ષ તરફ આગળ વધો, સન્માર્ગે આગળ વધો, એવો પ્રયત્ન કોનો હોય તો કે કલ્યાણ મિત્ર. હવે આપણે સમજીએ કે મિત્ર અને કલ્યાણ મિત્ર વચ્ચે તફાવત શું છે. મિત્ર કોને કહેવાય અને કલ્યાણ મિત્ર કોને કહેવાય? એક સીધી સરળ સમજ આપણે કેળવવી કે મિત્ર કોને કહેવાય. મિત્ર એ પરિસ્થિતિને બદલવાની વાત કરશે, જ્યારે કલ્યાણ મિત્ર એ તમારી મનસ્થિતિને બદલવાની વાત કરશે. કોઈ દુકાને તમે નોકરીએ લાગ્યા હો, તમને જાણતું ન હોય, ફાવતું ન હોય, અને તમે તમારા મિત્રને વાત કરો ને, એ મિત્ર તમને શું સલાહ આપે ખબર છે? મિત્રનું કામ શું? પરિસ્થિતિને બદલવાનું તમને આમ સલાહ આપે. ભાઈ ફાવતું નથી, ચેન્જ કરી નાખો, નોકરી બદલી નાખો, દુકાન છોડી દો. આ સલાહ કોણ આપે? કે મિત્ર આપે. કલ્યાણ મિત્ર શું કરે? એડજસ્ટ કરતા શીખો. તમારા વિચારને બદલો. જો તમે તમારા વિચારને નહીં બદલ્યા હો અને પછી તમે આ દુકાનમાં બીજી દુકાનમાં પણ ગોઠવાશો તો પણ ત્યાં તમને તકલીફ તો ઊભી રહેવાની. માટે તમે જેવી પરિસ્થિતિ છે એમાં તમે સેટ થતા શીખો. તમારે બદલવાની જરૂર છે, તમારે વિચારો બદલવાની જરૂર છે, તમે દર સેટ થવાની જરૂર છે. આ સલાહ કોણ આપે તો કે કલ્યાણ. હવે મારે તમને પૂછવું છે, તમારા કોઈ કલ્યાણ મિત્રો ખરા? ખરા કે તમને સાચી સલાહ આપે? અહીંયા તો નાની ભગવાન એટલું કહે છે કે કલ્યાણ મિત્ર બનાવવા હોય ને તો બીજા કોઈને ન બનાવતા, તમને ગુરુને કલ્યાણ મિત્ર બનાવો. કોને? તો ગુરુને કલ્યાણ મિત્ર બનાવો. ગુરુને કલ્યાણ મિત્ર બનાવવાથી ફાયદો શું થાય? કુમાર પડે પણ કલ્યાણ મિત્ર બનાવે. કોને બનાવ્યા? તો કે હેમચંદ્રાચાર્ય મહારાજને કલ્યાણ મિત્ર બનાવ્યા. 50 વર્ષનું એમનું જે જીવન છે એ અંધારામાં હતું, અને જ્યારે એમને કલ્યાણ મિત્રો હેમચંદ્રાચાર્ય મળ્યા પછી એ અજવાળામાં આવ્યા, અને પછી જેટલું જીવન બાકી હતું એમાં આત્માનું કલ્યાણ કરી લીધું. અને તમે અને અમે બંને જાણીએ છીએ અને ઇતિહાસ પણ બોલે છે કે કુમારપાલ મહારાજા ક્યાં ગયા? એવું આત્મ કલ્યાણ કરી લીધું કલ્યાણ મિત્રના સહારે. હમણાં દેવલોકમાં છે અને પછી પહેલા તીર્થંકરના ગણધર બનીને મોક્ષે જવા. ચંદ્ર કૌશિક જેવા ચંદ્ર કૌશિકે કલ્યાણ મિત્ર બનેલા પ્રભુ વીરને જીવન પરિવર્તન થઈ ગયું, આત્મા કલ્યાણ કરી લીધું. અને કલ્યાણ મિત્ર જેવા ના જે શબ્દો છે એમને અંતરમાં સ્થાપિત કર્યા. હવે તું બુજ્જ બોધપા એ બે શબ્દ અંતરમાં સ્થાપિત થયા અને જીવનનું પરિવર્તન થઈ ગયું, આત્મ કલ્યાણ કર્યું. ચંદ્ર કૌશિક થિયેન્સના ભૂમાંથી ક્યાં ગયા? ક્યાં આત્મા થઈ ગયો.
સમજમાં આવે ને? પણ પેલા મમ્મણને કલ્યાણ મિત્ર મળ્યા ને વ્યાખ્યાનમાં પ્રભાવના થાય, અહીંયા પ્રભાવના થાય કે ના થાય? ક્યારેક પૈયા મળે, ક્યારેક ગોળ મળે, ક્યારેક સાકરના પૂડા મળે, ક્યારેક મોતીયા લાડવા મળે, ક્યારેક એક લાડુ મળે, ક્યારેક બોક્સ મળે. બરોબર છે? અલગ અલગ આવી પ્રભાવના થાય. વ્યાખ્યાનમાં સિંહ કેસરિયા લાડુ નામ સાંભળ્યું છે તમે લોકોએ? સિંહ કેસરિયા લાડુની પ્રભાવના થઈ. કરજો ક્યારે સિંહ કેસરિયા લાડુની પ્રભાવના. અમે એક દાણો ચાખો ને આમ આખો લાડુ ખાઈ જવાનું મન થાય. એટલું સુગંધી, એટલું સ્વાદિષ્ટ. ભલે હું તમને આ બધું વર્ણન કરું છું છતાં પણ તમને આ મોઢામાં પાણી આવતા હશે, ખાવાનું મન પણ થતું હશે કે વ્યાખ્યાન પૂરું થાય. પણ તમને આજે ખબર છે શું છે આજે? સિંહ કેસરી લાડુની પ્રભાવના થઈ અને આ બાજુ ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી ધર્મરાજ શબ્દ સંભળાયો. ખ્યાલ આવ્યો કે મુનિ ભગવાન આજુબાજુમાં છે. વિનંતી કરીને આવ્યા, સાહેબજી લાભ આપો. અને ઘરે લાવ્યા પછી કહો પડી કે રસોઈ તો બની નથી, હવે ઘરમાં બોલાવા જેવું શું છે? તો કે સિંહ કેસરિયા લાડુ સિવાય બીજું કઈ છે તૈયાર કઈ છે નહીં. આ સિંહ કેસરિયા લાડુ ઉત્તમ છે. અને બંને લાડવા જે બે લાડવા મળ્યા હતા અને ભાવથી બોલાવ્યા, એવા ભાવથી બોલાવ્યા, એવા ભાવથી બોલાવ્યા, એવા ઉલ્લાસપૂર્વક બોલાવ્યા, એવો આનંદ, એવો આનંદ. અને પછી બોલાવ્યા પછી સાધુ ભગવાન તો બોલીને નીકળી ગયા. અને આ બાજુમાં મિત્ર હતો, એ તો સિંહ કેસરિયા લાડુ ખાતો હતો. અને આ વ્યક્તિ બહાર ગયો, નીકળ્યો અને ઓલા મિત્રે પૂછ્યું, સિંહ કેસરિયા લાડુ ખાધા? કે ના. શું કર્યું? કે લાડુ તમે ઓરાવી દીધા, એવા ભક્તિ બોલાવ્યા. અને સાધુ ભગવાનના પાત્રમાં શ્રીપાત્રમાં મારા લાડુ ગયા. એવું તો કે એક લાડુ તો રાખવો જોઈએ ને તારા માટે, અડધું લાડુ તો રાખવો જોઈએ ને. કેવા સ્વાદિષ્ટ છે, કેવા સુગંધી છે, હું તો હજી આમ આંગળીએ ચાટતો રહી જાઉં છું. એવું છે જે થાળીમાં રાખ્યા હતા, જે પ્લાસ્ટિકની થેલીમાં હતા, એમાં થોડા થોડા કણિયા હતા, જેવા ચાખ્યા એટલે એને પસ્તાવો થયો. અને પછી સાધુ ભગવાનને ગોતવા માટે સાધુ ભગવાનની પીછો પકડ્યો અને સાધુ ભગવાન મળ્યા. અને સાધુ ભગવાન પાસે માંગ કરી, મારા સિંહ કેસરિયા લાડુ આપો. નહીં આપો તો નહીં જવા દઉં. પકડી લીધા. અને પછી હકીકત તમને ખ્યાલ છે કે સાધુ ભગવાનને એ સિંહ કેસરિયા લાડુ તો અપાય ને. એકવાર ધર્મલાભ અપાઈ ગયા પછી તમને વસ્તુ અપાય? અપક્ષ હોય તો વાત અલગ છે. તો અપક્ષ ચીજ તો હતી નહીં આ સિંહ કેસરિયા લાડુ. અને સાધુ ભગવંતે બંને લાડુ માટીમાં ભેળવી દીધા, અપાય નહીં શ્રાવકને. અને પછી પસ્તાવો કરીને એ વ્યક્તિ પૂર્વ ગૌમાં ભોગરાવાને લાભ શુભ ભાવથી જે ભોરાવ્યું, પુણ્ય ઉપાર્જન થયું, રાજગીરીમાં જન્મ થયો. અને આખી રાજગીરીને ખરીદી શકે એટલી મિલકત એમની પાસે. ખાલી ભોરાવાના ભાવ અને ભોરાવ્યું, આનંદ કેળવ્યો અને પછી પસ્તાવો કર્યો. ક્યાં બોલાવી દીધું? અને પછી પસ્તાવો કરવાના કારણે પાપાનું બંધી પુણ્યનું ઉપાર્જન થયું. મમ્મણને વૃદ્ધિ તો મળી પણ ભોગવી નથી. કદાચ એ મમ્મણ આજના જમાનામાં હોત ને તો કદાચ કોઈકના આગ્રહે, કોઈકની સલાહે ચપ્પલ લે, પણ ચપ્પલ માથે લઈને ફરત, ચપ્પલ ઘસાવા ના જોઈએ. કોઈની સલાહથી કદાચ એ સ્કૂટી પર લઈ લે તો સ્કૂટીને હાથમાં લઈને પરત, પણ સ્કૂટી ચાલવી ન જોઈએ, ઘસાઈ જાય તો ટાયર. આ મમ્મણ સુપાત્ર દાદના યોગે એટલું જબરદસ્ત પુણ્ય બાંધ્યું, ધન સંપત્તિ મળી, પણ કલ્યાણ મિત્ર મળ્યા હતા, કલ્યાણ મિત્ર હતા મળ્યા એટલે ગાડી લૂંટન લઈ લીધી. આજે મમ્મણ ક્યાં છે? અને જો કલ્યાણ મિત્ર મળ્યા હોત તો ક્યાં હોત? સમજમાં આવે છે? મિત્રો ને કલ્યાણ મિત્ર એ કહે કે ગુરુને કલ્યાણ મિત્ર બનાવવા જોઈએ. મારે તમને પૂછવું છે, માથે કોઈ ગુરુ રાખ્યા છે? પહેલાના સમયમાં જેના માથે ગુરુ ન હોય ને એને શું કહેવાતું? કે નગુરા. નગુરા, નગુરા. જેને માથે ગુરુ ન હોય નગુરા. આ ગાઢ કહેવાતી હતી, ગાઢ. આજના જમાનામાં કઈ ગાઢ અલગ હોય છે,
અને તે સમયમાં કોઈને વ્યક્તિને સામેવાળી વ્યક્તિને નગુરા કહી દે એને આમ બહુ અપમાન જેવું લાગે. બે ચાર દિવસ તો એને ઘરમાંથી બહાર નથી નીકળે, કોઈને મોઢું ન દેખાડે, આવી અવસ્થા થઈ જાય કે મને નગુરા કીધું કે હવે હું નગુરો થયો, મારા માટે કોઈ ગુરુ નથી. મારે તમને પૂછ્યું છે, તમે સગુરા કે નગુરા? સગુરા કે નગુરા? સગુરા, બધા સગુરા. પાકું બધાને માટે ગુરુ છે? ભાઈ મારી જીવનની કિતાબ એ ગુરુની સામે ખુલે. ખાલી નામના ગુરુ લાગ્યા આ કે અમારા ગુરુ આગળ સમુદાયના, બરાબર ને? આગળ સમુદાયના આપણા જે વચનાધિપતિ આપણા ગુરુ, અને આરમી પાટપરમાં જેટલા પણ આવ્યા આપણા બધા ગુરુ, એ બધા નામના ગુરુ. એમની સામે જીવનની કિતાબ ખુલે. મહારાજ અમારી જીવનની કિતાબ આટલા ભાગો કર્યા, એ ખુલે ખરી? જો ખુલે તો સમજવાનું આપણે માતે ગુરુ રાખ્યા છે, અને જો માતે ગુરુ હોય ને જીવનની કિતાબ એની સામે ખુલતી હોય તો સમજવાનું આપણે સગુરા છે. બાકી ખાલી નામના હોય, ખાલી જય જયકાર બોલાવતા હોય. બોલો કલાપુર સુરી મહારાજ કી જય. ગુરુજી અમારો અંતરના તમને આપો આશીર્વાદ. ખાલી આમ હોટેલી બોલતા હોઈએ પણ આત્મ કલ્યાણ માટે, આત્મ વિશુદ્ધિ માટે એને જીવન સમર્પિત, જીવન જો સમર્પિત ન કર્યું હોય તો ખાલી દેખાવા પૂરતા આપણે સદગુરા, પણ અંદરથી એકદમ ખોખલા અને નાની ભગવાનની દ્રષ્ટિએ આપણે નગુરા કહેવાઈએ. અને આનંદજી મહારાજ કે ગગન મંડળ में अदब बीचे कुआ कुएं में अमिका वासा सगुरा होवे तो बरबर पीवत नगुरा जावे प्यासा. કુવા તો નીચે તો જમીનની અંદર તમે જોયા છે, પણ અહીંયા કે છે આનંદજી મહારાજ ગગન મંડળ में अदब बीचे कुआ कुएं में है अमिका वासा. એટલે કુવામાં પાણી તો જોયું છે, પણ અહીંયા જે આકાશમાં જે કુવો છે એની અંદર અમૃતનો વાસ છે. અને તે અમૃતનું પાન કોણ કરી શકે? તો સગુરા હોય તો બરોબર પીવત. જે સગુરા હોય, જેને પોતાનું જીવન ગુરુને સમર્પિત કર્યું હોય, એ અમૃતનું પાન, એટલે એમની કૃપાનું પાન છે એ બરોબર પીવત. સગુરા જાવે પ્યાસ. સમજમાં આવે છે? કુમારપાલ મહારાજને માથે ગુરુ હતા, એમને શંકા થઈ. લોકો એમને સંગપતિ કે કુમારપાલ મહારાજે સંગો કેટલા કઢાવ્યા? ખબર છે? હવે સંગપતિ થયા. હવે લોકો એને શું કે? સંગપતિ. કુમારપાલ મહારાજ સંગપતિ આવ્યા અને એમને શરમ એવું લાગે. તમને થોડા આમ તમને કોઈ સંગપતિ કે એટલે તમે શું કરો? આમ કોલર ટાઈટ કરીએ. તમારી પાસે કોલર એટલે તમે કોલર ટાઈટ કરો. અને ત્યાં કુમારપાલ મહારાજે એમ લાગે કે મને લોકો સંગપતિ કહે છે. હવે અંદરથી શંકા થાય કે હવે મને લોકો સંગપતિ કહે છે, મને ખેદ થઈ રહ્યો છે. અને આ વાત એમને આમ બહુ પરેશાન કરી ગઈ હતી, બેચેની ઉત્પન્ન કરાવે એવી હતી આ વાતો. અને એ વખતે કુમારપાલ મહારાજને જેને વાત કરી, લોકો મને સંગપતિ કહી રહ્યા છે, મને બહુ દુઃખ થાય છે, મને બહુ ખેદ થાય છે. એ વખતે હેમચંદ્ર મહારાજ કુમારપાલ મહારાજને સાંત્વન આપતા કહે છે, સંગપતિનો અર્થ શું થાય? સંગપતિનો અર્થ શું થાય? તે વિચાર્યું છે સંગનો પતિ, એને સંગપતિ તે માની લીધો છે. તું સંગનો પતિ, તે એ અર્થ વિચાર્યો. અને તને આવું થતું હોય કે હું સંગનો પતિ, હું હેડ નહીં, આ અર્થ નહીં વિચાર. હું તને બીજી અર્થની વિચારણા આપું અને એ રીતે સમજ. અને તારો ખેદ, તારું દુઃખ, તારી દુઃખની લાગણી જતી રહેશે. તો કે કયો અર્થ વિચારવાનો? તો ગુરુ પાસે જઈએ ને તો આ બધા રસ્તા નીકળે. અને એ આચાર્ય ભગવંતે કીધું, સંગનો પતિ એ અર્થ ન કાઢતા, સંગ જેનો પતિ છે, સંગ જેનો પતિ છે એ સંગપતિ. સમજમાં આવ્યું? ઉપરથી કહ્યું સંગ એટલે સંગ, સકલ સંગ જેનો સ્વામી છે. એટલે કોણ થયો? તો કે એની નીચે અંડરમાં આવ્યો. એટલે કુમારપાલ સંગ તમારા માથે છે, સંગ જેનો પતિ છે એવા કુમારપાલ.
હવે તમે કોઈ પણ સંગપતિ કે તો અર્થ આવો વિચારવાનો, હા આ બધા મારા માતે છે, હું એમનો સેવક છું, મારે એમની સેવા કરવાની. હવે આજે હરેક ઘરમાં સંઘના અધ્યક્ષ હોય, પછી સંઘના ટ્રસ્ટીઓ હોય, સંઘના આગેવાનો હોય, એ લોકોએ શું સમજવાનું? અમે બધાની ઉપર અમે સંઘના અધ્યક્ષ, અમે બધા સંઘના હોદ્દેદારો નહીં. અમે તો બધા કોણ? જે મેમચંદ્રદાદાએ કીધું કે અમે સંઘના હોદ્દેદાર ન કહેવાય, અમે સંઘના સેવક કહેવાઈએ. સંઘની સેવા કરવાનો આ અમૂલ્ય લાભ અમને મળ્યો છે. જે સંઘની સેવાથી તીર્થંકર નામ કર્મની ઉપાસના થાય એવું કાર્ય અમને મળ્યું છે, ખરેખર પુણ્યનો ઉડાય છે. અને કદાચ જો પહેલો અમે સંઘના હોદ્દેદારો, અમે સંઘના ટ્રસ્ટીઓ, અમે સંઘના અધ્યક્ષ, અમે મેં જ કહેવાય. જો આ જો ગર્વ આવ્યો તો પોતાની ગાય, અને જો બીજો અર્થ આવ્યો અમે સંઘના સેવક, તો તમારી માટે તીર્થંકર નામ કર્મની ઉપાસના દૂર નથી. સમજમાં આવે છે કે આ ગુરુ, જો તમે કલ્યાણ મિત્ર એવા ગુરુ તમે બનાવ્યા હોય તો આ આટલા રસ્તા તમને કાઢી આપે અને સન્માર્ગે તમને દોરાવે. આવા જ એક ગુરુની વિચારણા, એક સ્મરણા આપણે કરવી છે. એને એમના જીવનમાં જે ગુણોની સુવાસ હતી, આજે આપણે બધા એકત્રિત થઈને આજે એની ગુણોની સુવાસ લેવી છે. અને એ ગુરુ કોણ? તો કે એમ જોવા જઈએ ને તો એમના ગુરુ એ ક્યાં ના? બરુડિયાના ઓસવાલ. અને જીતવી દાદા મનોબરાન, એટલે આજુબાજુના ગામમાં, ગુરુ પણ બાજુના ગામના જ છો ત્યાં. એવા જીતવી દાદા, એના જીવનનું આપણે આચમન કરશું એની પહેલા તમને હું કહી દઉં એક વાત કહું કે તમારા દીકરાને એટલે સ્કૂલમાં જવાનું લેટ થતું હોય અને બહુ ઓછો સમય હોય, તમારો આગ્રહ હોય કે બેટા તારે સ્કૂલમાં જવું હોય ને તો એની પહેલા તારે પૂજા કરવી પડશે. ભલે ઓછો સમય હોય, પૂજા કરીને આવ. અને એ વખતે ઓલો જીદ પકડી કે પૂજા કરવા રહીશું, સ્કૂલ બસ નીકળી જશે, એટલે પૂજા તો કરવી પડશે. એ બધા ભગવાનને નહીં કરતો, પણ ભલે એક ભગવાનને કરે. અરે પણ એક ભગવાનને કરવા જાવ ને તો 9 અંગે પણ વાર લાગે. તો તમે શું કહો? શું કહો? કાઈ નહીં, મૂળનાયક ભગવાન છે ને વાસુપૂજ્ય સ્વામી, એને એક અંગે તું કરજે. બરોબર? એ કોને કે આખા 9 અંગે ન કરતો, બધા ભગવાનને જોડી દે, પણ એક ભગવાનને વાસુપૂજ્ય દાદા એના 9 અંગે ન કરતો, પણ એક અંગે કરજે. બોલો દીકરો કે એક અંગે એટલે કયા અંગે કરવાનું? તો એ કયા અંગે કરવાનું? એક અંગે કરવાની હોય તો પૂજા કયા અંગે? કે માથે કરવાની? તો કે હૃદયમાં. તો ભગવાને જે વર્ષિદાન જે હાથેથી આપ્યું એ વર્ષિદાન હાથે, તો ક્યાં? જે ઘૂંટણોથી વિહાર કર્યા, કામ કરતા વિચર્યા, તો ઘૂંટણમાં ક્યાં કરવાની પૂજા? અંગૂઠે જ કેમ કહેવાનું? અંગૂઠે જ કેમ કરાય? બીજે ક્યાંય ન કીધું. મસ્તક તો કેમ ઉત્તમાંગ કહેવાય ને? ઉત્તમાંગ તો કે મસ્તક કહેવાય. તો કે જમણા અંગૂઠે ચરણ પાદુકામાં પૂજા. સમજમાં આવે છે? હવે કોઈ મહાત્માએ મા બાપ વિશે શિબિર ગોઠવી. ભૂલો ભલે બીજું બધું, બાપને ભૂલશો. બાપને ભૂલશો. અને એમાં આચાર્ય ભગવાન રત્નસુંદર સુધીશ્વરજી મહારાજ જેવા હોય અને પ્રખર વક્તા, અને રત્નસુંદર સુધી મહારાજ મા બાપ વિશે બોલે, અને એમની તમે શિબિર સાંભળો, મા બાપ વિશે બોલે, રડ્યા કરે. કે નાની ઉંમરમાં એમની માતા એમને જોઈને સર્વગમન કરી ગઈ, એમને બહુ ફીલ થાય, અને મા બાપ વિશે બોલે. અને આવી શિબિરો ઘણી ગોઠવે, અને આખી શિબિર પૂરી થયા પછી જેટલા પણ યુવકો આવ્યા હોય, જેટલા પણ બાળકો આવ્યા હોય, જેટલા પણ પ્રૌઢ વ્યક્તિઓ આવ્યા હોય, બધાને શું સંદેશો આપે?
કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. અને છેલ્લે નિયમ શું આપે? બીજું કદાચ ન થાય તો પણ સવારે ઉઠીને માતા પિતાને પછી તમારું વાંચવું હોય ને માતા પિતાના મસ્તક પર તમે સ્પર્શ કરજો, એવું નિયમ આપે? ન આપે. શું આપે? તમારે બધાએ તમારું મસ્તક ત્યાં સવારે ઉઠીને ચરણ કમલ એને સ્પર્શ કરવાનું. એવું કેમ? ઉત્તમાંગ ન લીધું ને પાદુકા જ કેમ લીધું? ચરણ કમલને જ કેમ સ્પર્શ કરવાનું? તો કે એમાંથી પોઝિટિવ એનર્જી બહાર આવે. તમે એનો સ્પર્શ કરો તો એ પોઝિટિવ એનર્જી તમને, બરાબર છે? તો કે એવા ચરણની એવું મૂલ્ય છે, એવી કિંમત છે. આપણે નહીં, ઇતર શાસનો વાળા પણ આ ચરણને એક વિશિષ્ટ રૂપે સ્થાન આપે છે અને ચરણને સ્પર્શ કરવાનો ઉપદેશ એ લોકો પણ આપે. એવી આજે જીતવેજી મહારાજની એ ચરણ પાદુકાનું આજે પૂજન કરવાનું છે. આપણે થોડું વિવેચન લેશું, થોડા એમનું ગુણોનું આચરણ કરશું અને વચ્ચે વચ્ચે ગુરુ પાદુકાનું પૂજન પણ આપણે ગોઠવ્યું છે તો ગુરુ પાદુકાનું પૂજન પણ કરશું. પણ કયા વ્યક્તિ ગુરુ આવીને ગુરુ પાદુકાનું પૂજન કરશે? તો કે બધાને ભાવના હોય કે અમે અમારા જીતવીજી દાદા મનોબરાના અને અમે જઈને અમે ગુરુ પૂજન કરશું અને તે દ્રવ્યથી અમે એ ગુરુ પાદુકાનું પૂજન કરશું. કે કયા વ્યક્તિ? તો જે એ ગુરુ ભગવાનને આરાધના બહુ ગમે. ગુરુને શું ગમે? તમારા પૈસા ગમે? ગુરુને શું ગમે? બોલો ગમે? આરાધના. તમે આરાધના કરો ને એ ગુરુને બહુ ગમે. એટલે એમની વાત છે ને મેં સાંભળી લીધી. બાજુમાં જ બેઠા છે ને, બાજુમાં જ છે એમ તો. તમે માનો કે મારા સાહેબ તો ગયા, એમને તો 102 વર્ષ થઈ ગયા કે ના મારી બાજુમાં જ છે. જો આવ્યા ભલે ભારતીય જતો રહ્યો પણ એમની ચેતના આજે પણ વિદ્યમાન છે. બરાબર છે? તો એમને કીધું છે કે ભાઈ આ લોકોને આરાધનામાં જોડજો. આજે દ્રવ્યથી ઉત્તમ દ્રવ્યથી આજે ગુરુ પાદુકાનું પૂજન કરવાનું છે. એમાં પહેલું દ્રવ્ય એ છે કે બરાસ. અલગ અલગ દ્રવ્યથી આપણે વાસક ક્ષેત્રીય ઘણી વખત પૂજાઓ કરી છે, ગુરુ પૂજનો કર્યા છે, પણ આજે બરાસ નામના દ્રવ્યથી આજે ગુરુ પાદુકાનું પૂજન કરવાનું છે અને એમના આશીર્વાદ લેવાના છે. અને એના માટે આપણે આરાધનામાં ચડાવો બોલાવીએ, એમાં બરાસ દ્રવ્યથી પૂજા કરવા માટે, ગુરુ પૂજન કરવા માટે ચડાવો આરાધનામાં એમાં પહેલો ચડાવો તૈયાર. બધા તૈયાર છો? બધાને એકદમ ચહેરા એકદમ માયુસ લાગે છે. આંગળી બહુ લાગી છે લાગે. એ પુંસીભાઈ આંબેલમાં ચાયની વ્યવસ્થા રાખી છે કે નહીં? ગડબડ કરી દીધા નહીં તો અડવી નહીં, ચાય વ્યવસ્થા કરો તઈ. હિંગ મરી ઉકાળો ગોઠવો. તાજા મારા જીવનના સુધી ત્યાં દર્શન કરવા જવાનું અને ગુરુવંદન કરવાના અને 3 પ્રદક્ષિણા આપવાની અને ઓમ રીમ શ્રી મુક્તિચંદ્ર સૂરી ગુરુભ્યો નમઃ સંવત્સરી સુધી આ ચડાવો એટલે પૂરું થઈ જશે. એ સંવત્સરી સુધીનો આ અહીંયા બસ અંત. પછી તમે બધા પંખીડા આવડી જવાના છો. એટલે હવે ચડાવો બોલો કેટલા દિવસ બેનો માટે? પૃથ્વી તલ પર અવતરણ થયું અને એ અવતરણ એ આપણા મનપરા ગામમાં અવતરણ થયું. અને આ જે વ્યક્તિત્વ એ મનપરાનું આ એક રત્ન, મનપરામાં જેનો જન્મ થયો બરાબર 1986 નો આ વર્ષ અને એનું અવતરણ આ પૃથ્વી તલ પર થયું, એનો જન્મ થયો અને જન્મનો મહોત્સવ ઠાઠમાઠથી ઉજવાયો. અને બરાબર 12મા દિવસે ઓળી જોડી પીપળ પાન ભાઈભાઈ નામ રાખ્યું. એ બધા ત્યાં હાજર હતા. ખબર પડી ગઈ તો ઓળી જોડી પીપળ પાન ભાઈભાઈ રાખ્યું. જયમલ નામ એટલું જબરદસ્ત
જય મલ, જેને ભવિષ્યમાં મોહરૂપી મલને જય કરવાનું છે એવા જયમલજી નામ રાખવામાં આવ્યું. અને બીજના ચંદ્રની જેમ એ વયથી અને ગુણથી બંનેથી વૃદ્ધિ થવા લાગી. આગળ વધતા એમને એક નામ તો એમ જયમલ હતું અને મુખ્ય તેજસ્વી અને એના વ્યક્તિત્વ કોઈ અલગ હતું, પણ કોઈ કર્મનો ઉદય લગભગ 9 વર્ષની ઉંમરે એમને આંખની પીડા હતી. આંખે ઓછું દેખાવા લાગ્યું. હવે થાય શું? ધીરે ધીરે રોશની ઓછી થવા લાગી, આંખે થોડો અંધાપો આવવા લાગ્યો અને બરાબર 12 વર્ષની ઉંમરે સંપૂર્ણ આંખ ગઈ. હવે બાહ્ય દુનિયા દેખાવાની બંધ થઈ. અને આ વખતે આવા સમયે વ્યક્તિ શું વિચારે? કોઈ નેગેટિવ વિચારવાળો હોય છે સીધો ડિપ્રેશનમાં જતો રહે કે હવે આખી દુનિયા દેખાવાની બંધ થઈ ગઈ. પણ આ વ્યક્તિત્વ જ કંઈક અલગ હતું અને એ જયમલે વિચાર્યું કે પરમાત્માની આ ઈચ્છા છે, મારે હવે બાહ્ય દુનિયા જોવાની નથી, મારે અભ્યંતર દુનિયામાં ડૂબકી લગાવવાની છે. એટલે પરમાત્માએ આ દૃષ્ટિ લઈ લીધી છે અને હવે અભ્યંતર દુનિયામાં ડૂબકી લગાવવા માટે હવે મારે કટિબદ્ધ બનવાનું છે. ભલે બાહ્ય દુનિયા આ 12 વર્ષ સુધી જોઈ, હવે પરમાત્મા કહે છે તું અભ્યંતર દુનિયામાં ડૂબકી લગાવ. તો એ વ્યક્તિ તો જબરદસ્ત હતું અને આવા પોઝિટિવ વિચાર કરીને ડિપ્રેશનમાં થઈ ગઈ, પણ આરાધનામાં આગળ વધ્યા. અને એ વખતે આ મનોપરા, તમને ખ્યાલ છે મનોપરાનું નામ 250 વર્ષ પહેલા શું હતું? મણગર. અને પછી મનોપરા. અને મનોપરા એટલે શું? કે જ્યાં જન્મ લીધા પછી કે આવ્યા પછી મન ફરી જાય. એવા મનોપરા ગામમાં દેરાસર કોનું હતું? તો કે શાંતિનાથ ભગવાન. એ શાંતિનાથ ભગવાનની ડાબી બાજુ છે. બાજુપતિ સ્વામી ભગવાનની જે ડાબી બાજુ એ શાંતિનાથ ભગવાનનું દેરાસર. નાનું એવું રમણીય એવું દેરાસર. હવે જીવનમાં આરાધના સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી. એક સંકલ્પ કરી લીધો કે આ જીવન હવે પરમાત્માની આજ્ઞાપૂર્વક માટે જીવવું છે. અને એ વખતે રોજ શાંતિનાથ ભગવાનની પાસે જાય અને રોજ ભક્તિ કરે. ભક્તિ જીવનમાં એવી વધી અને ભક્તિનો કમાલ છે કે ભગવાનની ભક્તિથી પૂર્વ સંચિત કર્મ પણ ક્ષય થઈ જાય. અને ભક્તિ કરતા એમને વિચાર આવ્યો અને આ ભગવાનની ભક્તિ કરતા મને જો ફરીથી આંખની રોશની પાછી આવી જાય તો હવે પરમાત્માના ચરણે મારે જીવન સોંપવું. મનમાં આવે કેવો સંકલ્પ કરે? જો મારી આંખની રોશની પાછી આવી જાય તો હવે આ રોશનીથી આંખથી જયના કરવાનું કામ કરવાનું છે. ભગવાનની આજ્ઞા પાડવા માટે હું કટિબદ્ધ બનીશ. આ સંકલ્પ કર્યો અને બરાબર થોડા વર્ષો પછી એમની આંખ પણ આવી ગઈ. હવે વિચાર કરો કે મનોપરામાં આમ તો આ લાઈટ જતી નથી, જાય છે લાઈટ? ક્યારેક જાય. નાનું ગામ છતાં પણ લાઈટ જાય નહીં. વિચાર કરો કે 7 વાગે બરાબર 7 વાગ્યાના સમયે લાઈટ જાય સાંજે તો શું થાય? અંધારું એમ. અને બાળકો હોય ને, નાનકડા બાળકો એ તો ચીચિયા નહીં પાડે. અને બરાબર 10 વાગે લાઈટ આવી જાય એટલે કેવું થાય? કેવો આનંદ આવે! લાઈટ ગઈ હતી, અંધાર પણ થઈ ગયું હતું ને 10 વાગે લાઈટ આવે એટલે આમ ખુશી થાય. આ તમને ખાલી લાઈટ આવવાથી અંદરથી આવી ખુશી થાય તો વિચાર કરો 4-5 વર્ષ સુધી એકદમ અંધાપો આવી ગયો હતો અને અચાનક ભગવાનની ભક્તિ કરવાથી એમને આંખની રોશની પાછી આવી ગઈ અને કેવો આનંદ થયો હશે. પરમાત્માના જ્યારે દર્શન કર્યા અને પરમાત્માને ધન્યવાદ આપ્યા છે. આ મારો સંકલ્પ પૂરો કરવા માટે તમે આ મને શક્તિ આપી છે. હવે આ રોશનીનું કામ જોઈના માટે કરીશ, ભગવાનની આજ્ઞાને પાડવા માટે કરીશ. હવે મારે આ સંકલ્પ પૂરો કરવો છે અને માતા પિતાની આજ્ઞા લીધી કે હવે મારે જીવન સમર્પણ કરવું છે પરમાત્માની આજ્ઞાએ. પરમાત્માની આજ્ઞા મુજબ જ મારે જીવન જીવવું છે. હવે મારે સંયમ તરફ આગળ વધવું છે. હવે એ વખતે આ મનોપરાની પરિસ્થિતિ શું, આ કચ્છની પરિસ્થિતિ શું? અહીંયા શું પેલા આ સાધુ ભગવાનનું આવાગમન એટલું સહેલું હતું. આજે તમે માંગણી કરો ને મહાત્મા અહીંયા આવી જાય. તમે ચોમાસાની માંગણી કરો તો આવી જાય. શેષકાળમાં તમે માંગણી કરો તો મહારાજ શેષકાળ માસકલ ભર્યા તો આજુબાજુમાંથી આવી જાય. પણ પહેલાનો સમય હતો કચ્છમાં એવા સાધુ ભગવાનનું આવાગમન હતું
પૂરતું નહીં તો પછી જીત વિજયજી મહારાજને આ પદ્મ વિજય મહારાજ મળ્યા કેવી રીતે મળ્યા, ક્યાં મળ્યા, કયા સ્થાનમાં મળ્યા અને કઈ રીતે ગુરુને સ્થાપ્યા? અને ગુરુ તો આ જ હોવા જોઈએ. આ બધું વિવેચન આપણે એક ચડાવવા પછી આપણે આગળ એનું વિવેચન આપણે આગળ લઈશું. ગામ કરતા વિચરણ કરતા કચ્છમાં બદલેલા પદ્મવિજયજી મહારાજ જે ભગુલિયાના પનોતા પુત્ર હતા, એ ભગુલિયાના પનોતા પુત્ર પદ્મવિજયજી મહારાજ ગામ વિચરણ કરતા ભદ્રેશ્વરમાં દર્શન કરવા માટે પધાર્યા હતા. એ વખતે જીતુજી મહારાજે જયમલને ખ્યાલ આવ્યો કે આ પદ્મવિજયજી દાદા ભદ્રેશ્વરમાં છે તો અમને દર્શન કરવા જાવ. અને ત્યાં દર્શન કરવા માટે પધાર્યા. એમનું પહેલી વખત દર્શન કર્યું, વંદન કર્યા અને એમની જે આચરણા જોઈ, એમની પ્રવૃત્તિ જોઈ અને પ્રવૃત્તિ વિચારણાને બતાવી દે અને વિચારણા શુદ્ધ જ હશે. હવે મારે નિશ્ચય કરવો છે, મારે જીવન સમર્પિત કરવું હોય તો આ ગુરુ ભગવાનને જ મારે જીવન સમર્પિત કરવું છે. આ સંકલ્પ જય મળે લાગી. પદ્મવિજય મહારાજે પણ એમને સ્વીકાર્યા. હવે ટ્રેનિંગ તો લેવાની હોય, ટ્રેનિંગ ક્લાસ ચાલુ થાય. પદ્મવિજય મહારાજ જયમલને ટ્રેનિંગ ક્લાસમાં એમને અંદર દાખલ કર્યા અને પછી જે ટ્રેનિંગ ચાલુ રહે, ભણાવ્યા અભ્યાસ કરાવ્યો. કરાવતા હવે આમ ટકોરા લગાવે કે આ સંયમને યોગ્ય છે કે નહીં. અને પદ્મવિજય મહારાજે મહોર લગાવી આ સંયમને આ યોગ્ય છે. સંયમ થતા પછી આ સંયમનું આચરણ સારી રીતે કરી શકશે. અને પદ્મવિજય મહારાજે સંયમ માટે અનુમતિ આપી. અને જયમલની દીક્ષા જન્મ 1886 અને દીક્ષા 1925 અને 1925 ના દિવસે એ વૈશાખ સુદ 30 ના દિવસે જયમલની દીક્ષા ક્યાં થઈ? આડેસરમાં દીક્ષા થઈ. અને એવું વ્યક્તિત્વ હતું અને એવું આદર્શ વ્યક્તિત્વ હતું કે એમની દીક્ષા જ્યાં થઈ તે ઝાડ, જે રાયણનું ઝાડ હતું, વૃક્ષ હતું, વર્ષોથી એકદમ સૂકું હતું અને દીક્ષા એ સ્થાને થઈ, રાયણ વૃક્ષ નીચે થઈ અને એ વૃક્ષ દીક્ષા થયા પછી એ વૃક્ષ લીલુંછમ થયું. જયમલનું અંતિમ સ્થાન જે કુવાના પાણીથી થયું, એ કુવાનું પાણી વર્ષોથી ખારું રહેતું હતું અને એમને સ્નાન કર્યા પછી એ કુવાનું પાણી પણ એ જયમલ. અને હવે નામકરણ થાય, જેમ સંસારી પક્ષે પણ નામકરણ થાય. ઓલી ટોલી પીપળબાજ ફઈબાએ પાણી જયમલના. હવે અહીંયા પણ નામ ચેન્જ કરવાનું. હવે નામ ન જોઈએ, નામથી બોલાવાય જયમલ મહારાજ ના બોલાવાય ને. હા, તમે લોકો છે ને બધા થોડા વિવેકી થઈ જાવ. કોકણ મહારાજ આયા હે. તમે તો વિચાર ના કર્યા. હવે એ ડેરાબાજીમાંથી સાનકબાજી ક્યાંથી થઈ ગયા? સાનકબાજીમાં એવું હોય કે જે નામ હોય એ નામ. થોડા વિવેકી થઈ ગયા. જો એને સંસારી નામથી તમને એવું આમ ગુલાબો લાગે, તમને આમ પ્યાર લાગે કે અમે આમ એટેચ થઈ જઈએ નામથી, પણ એમને ક્યારેક સંસારની આમ અંદરથી સ્મરણા થઈ જાય. એમાં નિમિત્ત તમારા શબ્દો થઈ જાય. તમે જે શબ્દો ઉચ્ચાર્યા, ભૂકળ મહારાજ કે ભાનુ મહારાજ કે જે પણ તમારા સંસારી પક્ષે જે નામ હતું એમનું, અને એ નામથી તમે મહારાજ બોલાવો તો એમને કદાચ સંસારની સ્મારક કે હું આ હતો, મારું આ નામ. હવે નામ ભૂલાવવું જોઈએ. એ નામ ભૂલાવવા માટે તો ગુરુ ભગવાન નામકરણની વિધિ દીક્ષા વખતે રાખે છે કે નામ ભૂલો, નામનું પણ મમત્વ તમને ન જોઈએ. એટલે નામ પાડે જયમલમાંથી જીતવેજી દાદા. અને ફરીથી તમે સંસારી પક્ષે એ નામથી બોલાવો તો સંસારનું સ્મરણ થાય કે ન થાય? થાય કે ન થાય? બધું યાદ આવે કે ના આવે કે હવે સંસારમાં આવ્યા હતા? તેમાં નિમિત્ત કોણ બને? કે જે બોલાવનાર હોય તો. અને હજી એક તમને આ ટોપિક નીકળ્યો જ છે ત્યારે તમને એક વિવેક શીખવાડી દઉં. તમે આ લોકો આજે ઊંટ પહાડ નીચે આવ્યો જ છે તો તમને એક વિવેક શીખવાડી દઉં. તમે સંસારી પક્ષે એનું જે નામ હોય એ નામથી પણ ન બોલાવાય. અને એની સાથે સાથે અસાય હોતે ને ઈ વર્ષે તીર્થ ભદ્રયો ચોમાસો કલાપ્રભ મહારાજ કલાપ્રભ અતે હજી ગયા કલ્પતરુ વચ્ચે વાળા
તમારા કોઈ ભાઈ લાગે છે કે દોસ્તાર લાગે છે? કલ્પતરુ વચ્ચે રહ્યા ને કલાપુર વચ્ચે વાળા આયા ને કલાપુર ઈ ચોમાસું કરે રહ્યા ના બોલાય. અરે શું બોલાય? આચાર્ય ભગવાન કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ મહારાજ બોલાવાય. અને આગળ શું બોલાવાય? કે ઉત્તમ વ્યક્તિ છે આજે જેનું નામ ક્યાં છે કે ભાઈ નવકારના ત્રીજા સ્થાને, કોઈ ચોથા સ્થાને, કોઈ પાંચમા સ્થાને. અને આવા ઉત્તમ વ્યક્તિને આપણે ખાલી નામથી બોલાવીએ. આપણે સંસારી પક્ષમાં ધનજી ને રવજી ને રાઘવજી એમ બોલાવીએ એ વાત અલગ છે, પણ આ તો મહાત્મા છે ને ખાલી નામથી ન બોલાવાય. આગળ આચાર્ય ભગવાન, ભગવાન અને પાછળ મહારાજ બોલાવાનું બોલવાનું નીકળતો ના. બહુ મોટી આસાધના રહે, બહુ મોટી આસાધના રહે. આ ભાવમાં ગુરુ મળ્યા, આવી આસાધના કરીને પરભાવમાં ગુરુથી વિકુટા થઈ જવાય એવું ક્યારે ન થાય. એટલા માટે તમને ખાલી ટકોર વિવેક આપું છું. મહારાજ પાછળ બોલવાનું. કલ્પતરુ સુરી મહારાજ, બરાબર છે? બોલવાનું તો વિવેક બધા જ લગભગ ગામ પરગામ જઈએ બધા જ વસવાડોમાં ખબર નહીં આ વાયરસ કેવો ઘૂસી ગયો છે, બધા આવી ગયો બોલાવે. હા બોલાવે સત્તા થાય. અને આ બાજુ જયમતી દીક્ષા થઈ, નામકરણ હતું જીત વિજયજી. અને પછી સાધના ચાલુ થાય અને આગળ ટ્રેનિંગ પણ ચાલુ છે. નાનામાંથી મોટા થયા, યોગ્ય જમીએ પણ કરી અને સાધના આરાધના કરી આગળ વધતા 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 એના ગુરુએ ગુણની સુવાસ એમનામાં ભરી. ઘણા ગુણો એમના જીત વિજયજી દાદાના આજે આપણે જોવાશે. એની પહેલા આપણે એમનામાં કયા ગુણો હતા એની પહેલા આપણે આજે રક્તચંદન એ દ્રવ્યથી ગુરુ પૂજન કોણ કરશે એનો આપણે ચડાવો લઈએ. આ પણ ચડાવો પુરુષો માટે રક્તચંદન ચૂર્ણથી ગુરુ પૂજન કરવાનું છે. એની માટે એક રોટલી કોરી ખાવી, લુખી રોટલી ખાવી. બપોરે જમવા બેસો ત્યારે એક રોટલી લુખી ખાવાની. એનો માટે નહીં, ભાઈઓ માટે, એક વર્ષ માટે. જીત વિજય દાદા એમનામાં રહેલી નિષ્ઠુર હતા. એમના બે શિષ્ય બુદ્ધિ વિજય અને તિલક વિજય. કેવી નિષ્ઠુરતા! પોતાના શિષ્યને અન્ય સમુદાયની વૃદ્ધિ માટે એમને સોંપ્યું. અન્ય સમુદાયની વૃદ્ધિ થતી નથી અને માંગ કરી તમારા બે શિષ્યો જો મળી જાય તો અમારી આ સમુદાય આગળ વધે. અને જુદી જુદી વાતે ત્યારે વિચાર ન કર્યો કે મારા જ બે શિષ્ય છે, જો મારા સમુદાયમાં રહેવા દઉં, મારી પાસે રહેવા દઉં તો મારા સમુદાયની વૃદ્ધિ થશે. કાંઈ પણ વિચાર કર્યા વગર આ નિષ્ઠુર શિરોમણી અને જુદી દાદાએ પોતાના બે શિષ્ય બુદ્ધિ વિજય અને તિલક વિજય મહારાજ એ અન્ય સમુદાયમાં એમને સમર્પિત કર્યા. આવી નિષ્ઠુરતાના આ સ્વામી દાદા એમના જે શિષ્ય કનક વિજયજી મહારાજ ભણવા ગયા હતા અન્ય સમુદાયમાં અને ત્યાં જોગ વગેરે કર્યા, જે મોટા જોગો પણ કર્યા. અને એમની યોગ્યતા જોઈને અન્ય સમુદાયના આચાર્ય ભગવાન છે એમને કન્યાસ પદવી પણ આપી. હવે ગુરુ છે એ મુનિ અને શિષ્ય એ પદવીધર. અને એ વખતે આગળ સમુદાયમાં કોઈ પહેલા પદવીધર હોય તો કોણ? તો કે કનકજી. પહેલી વખત કન્યાસ પદવી મળી અને કન્યાસ પદવી લઈને અને જ્યારે પાછા ગુજરાતથી ફરીને કચ્છ વાગડમાં આવી રહ્યા ગુરુદેવ પાસે. અને એ વખતે જીત વિજયજી દાદા હતા પ્લાસવામાં. અને પ્લાસવા ગામના આગેવાનોને ખ્યાલ આવ્યો કે કનક વિજયજી મહારાજ હવે ગુરુદેવને મળવા પાછા આવી રહ્યા છે અને હવે કન્યાસ પદવી લઈને આવી રહ્યા છે. કયા ત્યારે મુનિ ભગવાન હતા, હવે આવી રહ્યા છે ત્યારે કન્યાસ પદવી લઈને આવી રહ્યા છે. કચ્છ વાગડમાં પહેલી વખત આ કન્યાસ પ્રવર પધારી રહ્યા છે અને એમના ગુરુ પ્લાસવામાં છે તો સીધા અહીંયા આવી રહ્યા છે. એટલું સામાન્ય જોરદાર આપણે કર્યું છે. અને આ વિચાર આગેવાનોને આવ્યો, આ ભાવ થયા કે એમનું સામું જોરદાર કર્યું છે. એ વખતે થોડા મૂંઝાણ કે ગુરુ અતે વઠાય અને શિષ્યોએ સામયો કેવી રીતે કરવાયો? शिष्य समय दिए, शिष्य का समय कैसे होता है? गुरु तो यहाँ बैठे हुए हैं
कि गुरु गुरु का समय हो सकता है कि शिष्य का हो सकता है कि नहीं, कैसे करे, पदवी दरे पर सामया करता है, भावना है, पर गुरु यहाँ पर बैठे, गुरु ना होते तो हम शिष्य का सामया करते थे। હવે આ મૂંઝવણ અંદર એવી રમી રહી છે, એવી રમી રહી છે, એવી રમી રહી છે। હવે દિવસો નજીક આવી રહ્યા છે, ધીરે 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 પ્લાસ્ટરથી નજીક ગણે નીચે આવી રહ્યા છે અને એટલે તો કઈ ખ્યાલ પણ નથી કે આ સામેની તૈયારી તો થવા લાગી છે, અંદર ભાવનાએ થઈ ગઈ છે અને ત્યાં જીત પીડીથી દાદાને ખ્યાલ આવ્યો। આ આગેવાનો મૂંઝાણ લાગે છે, કાંઈ ચિંતા લાગે છે અને આગેવાનને બોલ્યો, એ પટેજ કોરો જોય કઈ મૂંઝવણ ગાય અને જ્યારે નિકાલા થઈને આ તો ઓસવાળો કહેવાય ને, ઘોડા ઘોડા બધા ઘોડા કે નહીં, ઓસવાળો કે આ ઘોડા અને ઘોડા ભાવે આ ઓસવાળોએ કહી દીધું કે દાદા કઈ અત્તે બેઠા આવ્યો અને તારા શિષ્ય વચ્ચે આવ્યા, કન્યા પદવી ગણીને અને પેલા કન્યા ધર આ પદવી ધર હતી અત્યારે એટલે સામયો કરવો હોય, જોરદાર સામયો પણ પૂરો કરવું, સામયો કરાય કે ન કરાય? અને જીતુજી દાદા કહે કે હવે આપણે તો સામય જોરદાર કરવાનું છે અને તમારા સામયામાં ખાલી સામિકાઓ નહીં હોય, હું પણ તમારા સામયામાં સામેલ છું, જોરદાર તૈયારી અને એ મૂંઝવણ વધી ગઈ અને એ સામયાના દિવસે જ્યારે પ્રવેશ હતો એ વખતે જોરદાર સામયું એમને કર્યું અને એ વખતે જીતુજી દાદા એ પણ સવારે તૈયાર થઈ ગયા અને નીકળ્યા છે સંઘ સાથે અને કનક વિજયજી મહારાજ એ ક્લાસમાં માગરે આવ્યા અને એ વખતે ઢોલ નગારા સંભળાય અને એ વખતે શું કે આજે મારું સામયું લાગે છે કે આ આગેવાનો આ વાત તો સાંભળી હતી કે સામયાની તૈયારી કરવાની છે, પણ જીતુજી દાદા મારા ગુરુદેવ ત્યાં ક્લાસમાં પણ બેઠા છે ઉપાશ્રયમાં અને મારું સામયું અને એકદમ ચોકી ગયા, ઉભા રહી ગયા અને ધીરે 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 આ સંઘ આગેવાનો ધીરે ધીરે નજીક આવતા જાય અને એમના કનક વિજયના દ્રષ્ટિપથ પર જ્યારે જોયું કે જીતુજી દાદા પણ સામે લેવા માટે આવ્યા છે, એ પણ સામયામાં સામેલ થયા છે, આંખમાંથી અશ્રુની ધાર વહી ગઈ અને જેવા નજીક આવ્યા અને કનક વિજયજી મહારાજ જીતુજીના ચરણોમાં ઢળી પડ્યા અને રોયા છે, જે અશ્રુ રડ્યા છે અને એ વખતે કનક વિજયજી મહારાજે પોતાના ગુરુને પ્રશ્ન કર્યો, ગુરુદેવ આપ અહીંયા, ત્યારે જીતુજી દાદાએ શું જવાબ આપ્યો? આ વ્યક્તિનું સામયું નથી, આ વ્યક્તિનું બહુમાન નથી, તો કે ભાઈ આ તારું સામયું નથી, આ પદનું ગૌરવ છે, આ પદનું મહત્વ છે, આ પદનું બહુમાન છે। આ કચ્છ વાગડમાં પેલા પદવી ધરાવ્યા છે એવી ખુશી જો સંગને હોય તો મને કેમ ન હોય? તારે પ્રશ્ન ન કરે, હું તારા સમયમાં આવ્યો છું, મને ગર્વ છે કે બાપ કરતા દીકરો, ગુરુ કરતા શિષ્ય થવાયો, તો પદવી મારો શિષ્ય પદવી લઈને આવતો તો મારી ખુશી ન હોય। આટલી નિષ્ઠુર હતા એ જીતુજી દાદામાં હતી, એ પોતે નિડર વક્તા, એમ તો ઘણા બધા ચોમાસા એમને કચ્છ વાગડમાં પણ કર્યા, બનારસ કાંઠામાં પણ કર્યા, રાજસ્થાનમાં પણ એમનું વિચરણ છે, અમદાવાદમાં પણ ચોમાસા કર્યા, અમદાવાદના ઘણા મિલ માલિકો એમના શિષ્ય વડોદરામાં એક જ ચોમાસું પડ્યો છે ઓસવાડોમાં, લાકડિયા બીજે ભાગ અમારા ઓસવાડોમાં એક જ નથી, સાચું છે ગામમાં બીજા બધા ગામમાં બીજા ક્લાસમાં અમે એમાં ક્લાસમાં 7 ચોમાસા કર્યા, એક 7 હા એટલે કચ્છ જ કહેવાય ને, કચ્છમાં બધે ક્લાસમાં ઘણા બધા અમદાવાદના મિલ માલિકો એમના બધા શિષ્યો જેવા હતા, ઘણી વખત એમને મળવા આવે અને જ્યારે જીતુજી દાદા અમદાવાદમાં હતા અને ઘણા મિલ માલિકો આવીને નિકાલજ ભાવે કહી જાય, મહારાજ સાતામે આવ્યો, હા સાતામાં છું, કે મહારાજજી તમારી કૃપાથી મહારાજજી મારે એક મિલ છે, કૃપા કોની? કે ગુરુ ભગવાન, તમારી કૃપાથી એટલે મહારાજ સાહેબ તમારી કૃપાથી અમારી મિલ ચાલે છે, એક મિલનો માલિક થઈ ગયો। બીજા આવ્યા, બીજા એક વંદન કર્યા અને બીજો મિલ માલિક કે મહારાજ તમારી કૃપાથી મને મારી પાસે 2 મિલ છે, 2 મિલ। ત્રીજો આવ્યો, ત્રીજા મિલ માલિકે કીધું કે તમારી કૃપાથી મારી પાસે 3 મિલ છે અને આ વખતે અને જીતુજી મારા સાથે અંદરથી ખુશી થાય કે શું થાય, કઈ લાગણી વ્યક્ત કરે, શું થાય? તમે કહો મારા સાહેબ તમારા પ્રભાવથી મારા સાહેબ દુકાન બહુ સારી ચાલે છે,
અમારે જેવા હોય ને તો અંદરથી ગરગડિયા જાય અને ખુશી પણ વ્યક્ત કરી, વાહ રે વાહ, અમારા આશીર્વાદ ધનજીભાઈ કે પડી ગયા. જીતુજી દાદા હતા એ શિષ્યનો મારી પાસે જે સમર્પિત છે વ્યક્તિનો સંસાર વધે. એ જીતુજી દાદાને આમ માને એવું નતું, ચાલે એવું નતું. ને એ જીતુજી દાદા એ પોતે કહી દેતા, એ જે પણ નામ હોય તો રવજી હોય, જે નામ હોય રવજી, તો કે તમે એક મિનિટ છે ને પહેલી નરકે જવા માટે તૈયાર થઈ જા. બાજુવાળાને કહે કે તારે બીજી નરકમાં જવાની તૈયારી ચાલુ રાખજે અને 3 મિલ વાળાને તું ત્રીજી નરકમાં જવાની તૈયારી રાખજે. આવી આમ આવી પડવી વાળી પણ એ જીતુજી દાદા સમાજવાળા વ્યક્તિને કહી દેતા અને સામેવાળા વ્યક્તિ પણ આમ સહજ સ્વીકાર કરી લેતા અને પોતાના જીવનનું પરિવર્તન કરી દેતા. જેટલું બને એટલું હવે સંસારથી વિરત થવાનો પ્રયત્ન કરતા અને પરિગ્રહ જેટલો બને એટલો ઓછો કરવાનો પ્રયત્ન કરતા. આજે અમે તમને કહી દઈએ ભાઈ, બહુ દુકાન કરી રહ્યા તો બીજી નરકને વળવા માટે તૈયાર જીવન છે. શું કરો? બીજા દિવસથી આવવાનું બંધ એ ચાલુ. એ મહારાજ તો બધા એકદમ કડવા બહુ કડક હે. અત્યારે અહીંયા જો આવ્યો કેટલા ગામના કેટલા લોકોને કહીએ આપણે આઈ કે ના ભાઈ ઈ થોડો ચમકારે અને મોઢે નહીં લગવાયો, ખાલી બંધન કરીને અચીવનવાયો, તું વેવાયો નહીં. એટલા લોકોને આપણે કહી દઈએ અને ગુરુથી વિમુખ બનાવી દઈએ. આ ગુરુ સન્માર્ગ આપવા માટે એ બેઠા છે. જ્યારે તમને સન્માર્ગ આપી રહ્યા છે સહજ સ્વીકાર કરો. એ જગાડવા માટે આપણે બેઠા છે તો આપણે જાગવા માટે કટિબદ્ધ બનીએ. એવા જીતજીજી મહારાજ એમની ગુણોની સુવાસ આપણે આગળ વધારતા પહેલા આપણે 3 દ્રવ્યથી ગુરુ પૂજનના ચડાવવા લઈ લીધા છે. હવે જાસૂદના ફૂલથી આપણે ગુરુ પૂજન કરવાનું છે. એનો ચડાવો બહેનો માટે ગુરુ વંદન કરવાનું. 1 વર્ષમાં ગુરુ વંદન. જો ગુરુ ભગવાન ઉપાશ્રયમાં બિરાજમાન હોય તો એના પણ કરી શકો અને તમારી માટે તો સ્કોપ ઘણો ખુલ્લો છે. સાધુ ભગવાનને તમે વંદન કરી શકો અને સાધ્વીજી ભગવાનને પણ તમે લોકો વંદન કરી શકો. અને હા, ફોટાને પણ તમે બોમ્બે ગયા હો તો ગુરુજી હોય તમારે ત્યાં ફોટો પણ હોય. જેમ કે જો કદાચ અહીંયા અમે નીકળી ગયા 4 મહિના પછી તમારે નીકળી જવાનું ને વિહાર કરવાના અને એ વખતે એટલા બધા ગુરુ ભગવાન છે તો બધાને તમે ગુરુ વંદન કરીને ગણતરી તમે કરી શકો છો. બરાબર છે? હવે ચડાવો બોલવાનો છે. બોલો. સંખ્યા બોલવાની સંખ્યા 10, 20, 25 એક વર્ષમાં પૂરા કરવાના. 4 મહિનાની ગણતરી કેટલા કો બંધાય? 200, 300, 400 એમ રીતે બોલવાનું છે. 500 જે કોઈ આગળ 1 વર્ષમાં 500 ગુરુ બંધાય એટલે 1 વર્ષમાં કેટલા થયા કે દોઢ ગુરુ બંધન થયા. દોઢ. બરાબર ને? એક આખું ને કડદું 500 થયા. આગળ હવે એમાં જુદા ન ચાલતા હોય ને જુદા તો બેટા પણ ચાલશે. પછી જીવન પર્યંત એકાદશના કર્યા છે અને તિથિએ ઉપવાસ કર્યા છે. 10 તિથિ ઉપવાસ આવે અને વૃદ્ધાવસ્થામાં પણ છેલ્લે સુધી એમને તિથિના ઉપવાસ છોડ્યા નથી અને જે ઘણું કીધું ત્યારે 4 તિથિના સ્કોપ કરીને 6 તિથિ ઉપવાસ કરતા હતા વૃદ્ધાવસ્થામાં પણ. આજે આપણને સાતમ પછી આઠમના દિવસે આપણે તિથિનો ખ્યાલ ના આવે. થાળીમાં જ્યારે કઠોળનું શાક કે સૂકી સબ્જી આપણને આવે ને ત્યારે આપણને ખબર પડે કે આજે તિથિ છે. આઠમ પછી જમણસ આવે તો ભારે પડી જાય. એક આપણે હરી સબ્જી પણ ન છોડી શકતા હોઈએ, લીલી શાકભાજી પણ ન છોડી શકતા હોઈએ તો આ જીતજીજી મહારાજ તિથિના દિવસે ઉપવાસ કરે. આજે એવો આદર્શ આપણને આપીને ગયા છે. ખરેખર તમે તપસ્યામાં પણ આગળ વધો, આ સંજ્ઞાને તોડો. એટલે તે જીતજીજી મહારાજ
આ બધા જ ગુણોનું સરવાળો કરતા જે તપસ્યા સાધના આરાધના કરતા 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 એમના જીવનમાં જે વચન સિદ્ધિ હતી, વ્યાખ્યાનમાં રોજ લોકો આવે. એક દિવસ એક કાકા વ્યાખ્યાન સ્કીપ કર્યું, એમને બીજા દિવસે આવ્યા. પગની તકલીફ હતી, બીજા દિવસે આવ્યા. જીતપીજી દાદાએ વ્યાખ્યાન પછી પૂછ્યું, કાકા કાલે વ્યાખ્યાનમાં કેમ નહોતા આવ્યા? તો કાકા કે મહારાજજી પગની તકલીફ હતી, ઘોડીથી ચાલુ, અને ઘરે નટકઠિયો મારો દીકરો મારો પોતરો ઘોડી છુપાવી દીધી. તો હવે વ્યાખ્યાનમાં કેવી રીતે અવાય? એટલે કાલે વ્યાખ્યાન સ્કીપ થઈ ગયું, નહોતું આવ્યું. એવું હોય? અચ્છા, તમે ઘોડી વગર ચાલી ના શકો? એ આવું તો કેવી રીતે હોય? ચલો એક કામ કરો, ઘોડી વગર તમે હમણાં ખુરશી પર બેઠા છો, આ ઘોડી મને આપી અને ઊભા થા અને મારી પાસે આવો. મહારાજ કેવી રીતે ચલાય? મારાથી ઘોડી વગર ચલાય જ નહીં. ના ના, ચાલી શકજો તમે. મારા વચન પર વિશ્વાસ છે કે નહીં? કે મહારાજ સાહેબ આપના વચન પર તો વિશ્વાસ છે. તો હવે ઘોડી છોડી ખુરશી પરથી ઊભા થયા અને પછી મહારાજ સાહેબ પાસે આવ્યા. અને એ વખતથી એ કાકાની ઘોડી પણ છૂટી ગઈ. આ વચન સિદ્ધિના ઘણા બધા ઘણા લોકોને બોલતા પણ કર્યા હતા. જીવન એટલે જન્મથી જે બોલતા હતા એવા લોકોને બોલતા પણ કર્યા છે. એ વચન સિદ્ધિના આ દાતા એવા જીતવિજયજી મહારાજ એ આપણને જે મળ્યા. આપણી બાજુમાં આમરડી ગામ છે ને, ત્યાંમાં બનાવ છે. હા, અને એ જીતવિજયજી મહારાજ એમને ઘણી બધી આરાધના સાધનાઓ કરીને ઘણી બધી ગુણોની સુવાસ આજે આપણને આપી છે. એટલે એ ગુણોનું આચરણ કરીને એમના જીવનમાં જે ગુણો હતા એ આપણા જીવનમાં પણ આવે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ. અને લગભગ 1980ના વર્ષે સવારે આજના દિવસે સવારે પ્રતિક્રમણ કરતા કરતા સવારના પ્રતિક્રમણમાં આવે સકલ તીર્થ વલ્લુ કર જોડ જીવમાં નામે મંગલ કોડ. અને એ વખતે સિદ્ધોની સ્મરણા કરતા 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 આજે એમને પાર્થિવ દેહને છોડ્યો અને આજે એમને સ્વર્ગ ગમન કર્યું. તો આજના દિવસે એમની પાસે આપણે આશીર્વાદ માંગીએ. એમના જીવનમાં જે ગુણો હતા એમના જેવા ગુણો એ પણ આપણે જીવનમાં કેળવીએ એવા આશીર્વાદ આજે સ્વર્ગમાંથી આપને સૌને આપે એ જ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. છેલ્લું જે દ્રવ્ય છે એ સોના રૂપાના ફૂલડા, એનાથી આપણે ગુરુપૂજન કરવાનું છે. એનો ચડાવો આપણે દેરાસરમાં કાજુ કાઢવાનું એ બેનો માટે. દેરાસરમાં કાજુ કાઢવાનું. અમદાવાદમાં ગુરુદેવનું ચાતુર્માસ હતું. અમદાવાદમાં એક પૌષ એરિયામાં ગુરુદેવનું ચાતુર્માસ હતું અને એ વખતે ગુરુદેવનું રોજ 12 વાગે દેવનંદ કરવા જાય. અને એ વખતે ત્યાંના બહેનો એક બેન આવ્યા, ઝાડુ લીધું, કાઢવાનું ચાલુ કર્યું. હા, મોટા શ્રીમંત ઘરના બહેનો એક આવ્યા, ઝાડુ લીધું, કાજુ કાઢ્યો. બીજા બેન આવ્યા, બીજા બેન પણ એકદમ શ્રીમંત, અને એ આવ્યા અને ઝાડુ લીધું અને કાજુ કાઢવા લાગ્યા. ત્રીજા બેન આવ્યા, ત્રીજાને પૂછ્યું ઝાડુ ક્યાં છે? આ રીતે આખા દેવનંદનમાં લગભગ પોણો કલાકમાં ગુરુદેવને ધ્યાનમાં આવ્યું કે લગભગ 7 થી 8 બહેનો એ શ્રીમંત પરિવારના અને ઝાડુ લઈને આમ કાજુ કાઢે. અને પછી જ્યારે ઉપાશ્રયમાં ગુરુદેવ બતાવ્યા અને એ બધા બહેનો જ્યારે સંપર્કમાં આવ્યા અને એમને પૂછ્યું, ભાઈ કેમ આટલું બધું કેમ? જો આ શ્રીમંત પરિવારના તમે છો, ઘરે પણ તમે ઝાડુ ન કાઢો અને દેરાસરમાં તમે કાજુ કાઢો? તો કે કેમ? તો કે મહારાજ સાહેબ થોડા વર્ષ પહેલા મહારાજજી આપણે ખ્યાલ નહીં હોય પણ થોડા વર્ષ પહેલા એક મહાત્મા આવ્યા હતા. એમને એમ કીધું તું ફળનું દર્શન થાય ને તમે આમ લાગી પડો. મહારાજ સાહેબ અમને ફળ બતાવ્યું. દેરાસરમાં જે કાજુ કાઢે ને એને શું લાભ થાય? શું લાભ થાય ખબર છે? દેરાસરમાં જે કાજુ કાઢે એને ભવાંતરમાં નીચ કુળમાં જન્મ મળે નહીં. હા, નીચ કુળમાં ક્યારે જન્મ લેવો ન પડે, નીચા અવતાર ક્યારે લેવા ન પડે. દેરાસરમાં કાજુ કાઢે તો આ લાભ થાય. અને દેરાસરમાં કાજુ કાઢવો એ આરાધના એટલે કે એ વસ્તુ આપણે અહીંયા આ પૂજન ગુરુ પૂજનમાં રાખી છે. દેરાસરમાં કાજુ કાઢવો વર્ષમાં કેટલા દિવસ?
હા ગમે એ રાશિ. ત્યાં બી બોમ્બે તો બોમ્બે બી કાઢી છે. બોમ્બેમાં તો ત્યાં બહેનો કાઢતા જ હોય છે. કાજો બી કાઢતા હોય છે. એટલે બોમ્બેના બી ઉપાસના ધોતા હોય, અત્યારે તો ઉપાસના મનોહરા સાફ સફાઈ એકદમ કરતા હોય. સાધ્વીજી ભગવાન ત્યાં ચાતુર્માસ હોય તો એમની સાથે બી જાગરણ રાતનો વાડા બાંધેલો હોય અમારે ત્યાં, અમારા સંઘની અંદર. હા મારા પરથી એમની સાથે બી ત્યાં સંતાડો કરતા હોય. બોલો દેરાસરમાં કાજુ કરશો ભણશો ને ખબર તકલીફ દૂર થઈ જશે. દિવસોમાં બોલવાનું છે. છે કોઈ દેરાસરમાં કાજુ કાઢવાનું 36 દિવસ. 36 દિવસ, હા. 36 દિવસ મનોફરા તો મનોફરા અહીંયા ને આમ જ્યાં બોમ્બે રહેતા હોય ત્યાં બી આપ આ કરી શકો છો. 36 દિવસ, 50 દિવસ. કેસર કેસર લાઈ કે સર કરી નાખો આખું આખું. તો હવે રાખીએ. અને પાદુકા બસ. બધા પૂરા કરી કરી પૂરા. મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ સદાનંદ સર્વ ધર્માણામ બધા અંદર આવી જાઓ. કુમ. સ્થાપના કરી.
वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राय जय धर्मो सुमंगल। મુંબઈમાં કોઈને પગલા ગોઠવવા હોય ને તો રવિવારે જ ગોઠવી શકે. રવિવાર વગર પબ્લિક ભેગી ન થાય અને ટકે પણ નહીં. અને મનોપરા જેવા ગામમાં એમ જોવા જઈએ તો બધા રવિવાર જેવા જ છે. ગમે ત્યારે કઈ પણ આયોજન કરો તો પબ્લિક ભેગી થઈ જાય. એ આજે આપણે જોઈ રહ્યા છે કે આજે આટલું માનવ મહેરામણ એક ભેદની ભાવના. મારે નવા ઘરે કલશ અને ચતુર્વી સંઘના પગલા કરાવ્યા છે. એ બેની ભાવના એવી ઉત્તમ. ગઈકાલથી અમારી પાછળ પડી ગયા હતા કે મારા સાહેબ અમારા ઘરે પગલા કરો, અમારા ઘરે પગલા કરો. મેં કીધું તમે પુનસીભાઈને મનાવી લો તો અમે તૈયાર જ છીએ. અને પછી એ સંઘને રજા લઈને પછી આજે એમની જે ભાવના છે એમની પૂરી થઈ છે. ખરેખર એમની ભાવના બહુ અનુભવનીય છે. અને ધનીબેન લક્ષ્મણસિંહ સુરજી દેડિયા પરિવાર, એમના રતનસિંહ દેડિયા પરિવાર, એમના ઘરે આજે કલશ આવ્યો છે. ખરેખર એમની જે ભાવના છે આપણે પૂરી કરશું. અને આખા દિવસમાં જેટલું બને એટલો નવકાર મંત્રનો જાપ અહીંયા થાય અને ઘર પણ મંગલમય બને, એમની ભાવના મંગલમય બને અને આપણા સર્વનું મંગલ થાય એવી ભાવના આપણે ઉત્તમ ભાવના આપણે કરીએ. એક નોટબુક ને બોલપેન ત્યાં મોકલાવી છે. એટલે પછી જે બી આ ભાવિક આવે ને તો એ લખતા જાય નામ મને કેટલા પૈસા. મંદિરનો બી ચડાવો એમણે લીધું છે. હવે આ વખતે ચડાવ થઈ જાય. ખૂબ લાભ લીધા છે એમણે. અને ઘણા બધા લાભ લીધા છે. તો ખરેખર આપણે સૌ એ પરિવારની ભાવનાની અનુભવના અનુભવના કરીએ. અને આજના દિવસે તમારે ત્યાં કલશ આવ્યો છે. આજે 21 નવકરવાળી તમારે ત્યાં થાય અને આજુબાજુવાળાને પણ આમંત્રણ આપજો. બધા જ અહીંયા આવી નવકરનો જાપ કરે એવી ઉત્તમ ભાવના. મારા સાહેબે મારા બાપાને કીધું હતું, પેડા બનાવતા હતા સુરજીભાઈ, એમનો તાવડો હતો કે તારે નરકમાં જવું છે તો આ તાવડો ચાલુ રાખ. તો નરકમાં ત્યાર પછી તાવડો આ પેડા બનાવવાનું બંધ કરાવ્યું. ત્યારે સુરજીભાઈને કનકસુરી દાદાએ કીધું. એટલે રતનસિંહભાઈ મને દાખલો આપ્યો હતો. તમે આજે દ્રષ્ટાંત આપ્યો 3 મિલ માલિકોનું, મને યાદ આવ્યું. આ રતનસિંહભાઈને ઘરે આજે આવ્યા છીએ ત્યારે યાદ આવ્યું. રતનસિંહભાઈ એવી રીતે કહેતા હતા એટલે એક કંદોઈ એટલે કનેક્શન મારા સાહેબ એમ એક કંદોઈ બરોબર 100 કસાઈ, 100 કસાઈ બરોબર એક કંદોઈ. એવી રીતે દાખલો. રખવાયો હોય मंगलम सर्व कल्याण कारणम दानम सर्व धर्माणाम